દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો તો જોઈ શકે, પણ આ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખો, તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા કે જેમને ફરીથી જોવું ને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે. એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. નમસ્તે મિત્રો, આપણું ગુજરાત અત્યારે ડ્રગ્સનું પ્રવેશ દ્વાર માનવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ એટલું બધું પકડાઈ રહ્યું છે કે આખા દેશમાં સૌથી વધારે દરોડાથી લઈને સૌથી વધારે જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાંથી ડ્રગ્સ પકડાયું છે. આપણા ગુજરાતની લેન્ડ ઉપર પણ એટલા જ મોટા પ્રમાણમાં પકડાયું છે. પરંતુ આજે આપણે એવા એક કફ સિરપની વાત કરવી છે કે જે યુવાનો એના ખરાબ રસ્તે ચડી ગયા છે. એ કફ સિરપ પીને નશાની શરૂઆત કરે છે, નશો કરે છે અને પછી ધીમે ધીમે એ હાઈ ડોઝવાળા ડ્રગ્સ તરફ જતા હોવાના ઘણા બધા આપણે દાખલાઓ આવ્યા છે. તો આ ડ્રગ્સનું જે ચલણ છે, ખાસ કરીને કફ સિરપમાં જે અલગ અલગ પ્રકારના ડ્રગ્સ વપરાય છે એ શરદીને ખાંસીને જે કંટ્રોલ કરવા માટે, તો એને એક નશા તરીકે વાપરવામાં આવી રહ્યું છે. સરકારે ઘણા બધા દરોડા પાડીને એ પકડેલું પણ છે, પરંતુ એનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ નથી આવતું. તો એનું કારણ શું છે એ આપણી સાથે આપણે ચર્ચા કરીશું. જશુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જે મેડિકલ ક્ષેત્રે સારો અનુભવ ધરાવે છે, પોતાનો મેડિકલ ક્ષેત્રે સારો વ્યવસાય પણ છે અને લોક જાગૃતિનું પણ એટલું જ કામ એ કરે છે. તો એમની સાથે આપણે સમજવું છે કે જે આ ડ્રગ્સ ખરેખર જે વપરાય છે કફ સિરપ તરીકે, લોકો જેને નશો કરવા માટે વાપરે છે, તો એનું કારણ શું છે? તો જશુભાઈ, આ જે અત્યારે ડ્રગ્સ વપરાય છે એનું કારણ શું છે? એ ક્યારથી ચલણમાં આવ્યું છે અને યુવાનો કેમ એ રવાડે ચડી રહ્યા છે? આપણા ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એકચ્યુઅલમાં આ જે અભિયાન છે એ છેલ્લા લગભગ 6-7 વર્ષથી અમે અભિયાન ચલાવેલું કે ભાઈ કફ સિરપ જે લોકો નશાના માટે વપરાય છે એ વપરાશ એનો બંધ થવો જોઈએ. ઘણી બધી વખત ઘણા અમે કેમિસ્ટોના અમારા જે કંઈ રેગ્યુલર પ્રોગ્રામ થતા હોય અને અમારા જે રેગ્યુલર વર્કશોપ થતા હોય એની અંદર પણ અમે કેમિસ્ટોના આ બાબતે જાગૃતિ લાવીએ છીએ કે ભાઈ યુવાધન આડા રસ્તે ન જાય. પણ અત્યારે જે પોઝિશનમાં ઓનલાઈનનો વેપાર વધી ગયો છે, જે અને ઓનલાઈનની અંદર આ બધી વસ્તુઓ ખુલ્લેઆમ વેચાય છે. છેલ્લે જ્યારે બહુ મોટા પ્રમાણમાં જ્યારે પકડાયું ત્યારે એસઓજીએ જ્યારે એક મોટી મિટિંગ રાખેલી, એરિયા વાઇઝ આપણે દરેક એરિયા વાઇઝ પોલીસ કમિશનરના આદેશથી એરિયા વાઇઝ પણ મિટિંગો કરેલી અને એસઓજીએ એક બહુ મોટી મિટિંગ કરેલી જેમાં લગભગ 1700-1800 વેપારી મારા હાજર રહેલા હતા. ત્યારે પણ મેં બહુ સ્પષ્ટ કીધેલું હતું કે જે રીતે આજે યુવાધન આડા રસ્તે જાય છે, એકચ્યુઅલમાં જે 2% વેપારી આની અંદર જોડાયેલા છે એની અંદર ક્યાંક ને ક્યાંક મને એવો ડાઉટ છે કે કેટલાક અધિકારીઓ અથવા કેટલાક પોલીસવાળા પણ આમાં સામેલ હોય એવું મને જાણવા મળ્યું છે. કારણ કે હમણાં છેલ્લે એક વીકની અંદર લગભગ 3 દરોડા પડ્યા. ડિપાર્ટમેન્ટનો દરોડો પડ્યો, પોલીસનો દરોડો પડ્યો, એનસીબીનો દરોડો પડ્યો, પણ કોઈની સામે કોઈ કાર્યવાહી નથી થઈ. એ કદાચ આપણા માટે બહુ દુઃખદ ઘટના છે. એકચ્યુઅલમાં તમે અમને નામ આપો તો અમે અમારા સભ્ય પદેથી અમે એમને રદ કરવા તૈયાર છીએ. કારણ કે અમે બહુ સ્ટ્રિક્ટ એસોસિએશન લેવલે, કારણ કે અમે બહુ સ્પષ્ટ દુકાનદાર જ્યારે હાજર હોય ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ આજે જે નશાની દવાઓ વપરાતી હોય એમાં તમારા કાઉન્ટર ઉપર ક્યારેક આંખો બંધ કરીને કોઈ વખત એવું વિચારો તમારો દીકરો જ કદાચ આવા લાઈને ચડ્યો હશે. આમ કહીને અમે કેમિસ્ટોને જાગૃત કરીએ છીએ કે ભાઈ ખોટા યુવા ધન એ પછી એ કોઈ પણ કોમનો હોય એ આવા નશાના રવાડે ન ચડે, ધ્યાન રાખવાની એક સામાજિક જવાબદારી આપણી છે. કારણ કે આજે યુવાધન આવતીકાલે દેશનું ભવિષ્ય છે
અને છતાંય આજે જ્યારે આપણને જાણવા મળે કે આટલું બધું જાગૃત, આટલો બધા, જોકે આમ જોવા જાવ તો ગુજરાત સરકારને આમ અભિનંદન આપવા જોઈએ, અધિકારીઓને અભિનંદન આપવા જોઈએ કે આટલા મોટા પ્રમાણની અંદર બોર્ડર ઉપર, આપણે સ્ટેટ બોર્ડર ઉપર છીએ, કન્ટ્રીની બોર્ડર ઉપર છીએ, ત્યાંથી શું શું ધંધા થાય છે, છતાંય આટલા મોટા પ્રમાણમાં જથ્થા પકડાય છે એ મોટી વસ્તુ છે. પણ જથ્થા પકડાયા પછી અમદાવાદની અંદર તમે જોવા જાવ તો સિંધુ ભવન જુઓ, થલતેજ પાસે તમે જુઓ તો ખુલ્લે આમ આ બધી પડીકીઓથી માંડી બધું જ ખુલ્લે આમ વેચાતું હોય છે અને લોકો ખુલ્લે આમ અફીણ ગાંજો ખુલ્લે આમ લોકો પીતા હોય છે. તો આ બધી વસ્તુઓ કેટલા અંશે યોગ્ય છે? અમારા જેવા કદાચ એક કેમિસ્ટ એસોસિએશનના એક જવાબદાર વ્યક્તિ તરીકે અમે એક, કારણ કે હું લગભગ 48-49 વર્ષથી દવાના ધંધા સાથે જોડાયેલો છું, ત્યારે આપણને એમ થાય કે દવા કોઈ શોખથી નથી ખાતું, પણ જ્યારે યુવા ધન આવા રસ્તે ચડતું હોય છે, પણ કેટલાક અધિકારીઓ દ્વારા જ્યારે આવા વેપારીઓને છાવરવામાં આવે છે એ કેટલે અંશે યોગ્ય છે? તો આવી વસ્તુઓ જ્યારે કાયદેસર બનતી હોય, સરકારે પણ આ બધી વસ્તુઓમાં ધ્યાન લેવાની જરૂર છે કે એક વખત પોલીસની રેડ પડે, ડિપાર્ટમેન્ટ એમાં હાજર હોય, પાછો ને પાછો એનસીબી ની રેડ પડે, અને છતાંય આ વસ્તુ બંધ ના થાય, એ કેટલે અંશે યોગ્ય છે? કેમિસ્ટ એસોસિએશનને આ વસ્તુથી માહિતી મળે કે ભાઈ આ જથ્થો પકડાયો અથવા આટલા પ્રમાણમાં પકડાયું અથવા આ કંપનીનો માલ હતો, તો અમે આવા સભ્યોને સભ્ય તરીકે રાખવા પણ તૈયાર નથી, કારણ કે એસોસિએશન ખોટું બદનામ થાય છે. કારણ કે આજે 2-4 વેપારીઓના હિસાબે તમે જોયું હશે કે 4 જ વેપારીની ત્યાં રેડ હતી. તો આ બધી વસ્તુઓ જે અત્યાર સુધી લગભગ અમદાવાદના 2700 વેપારી છે, એમાંથી લગભગ પહેલા એક સમય એવો હતો કે 800-900 વેપારી ધંધો કરતા હતા. આજે આખા ખૂણે ખૂણામાં 4 વેપારીથી વધુ આ બધા ધંધા કરતા નથી. તો આવા લોકોને પ્રોત્સાહન કોણ આપે છે? એવાને ઉઘાડા પાડવા જોઈએ. આવા વેપારી કોના પીઠબળ નીચે કામ કરી રહ્યા છે એ બી ઉઘાડા કરવા જોઈએ. અને જો અમારા સુધી આ સાચી માહિતી આવે તો અમે એને સભ્ય તરીકે રદ કરી અને એને પાઠ ભણાવવા પણ તૈયાર છીએ. પણ યુવા ધન આડા રસ્તે ના જાય એના માટે કોઈ એવા દાવપેચ કે એવું પોલિટિક્સ નહીં, પણ ખોટું યુવા ધન, આપણા દેશનું યુવા ધન આવતીકાલનું ભવિષ્ય છે. અને આ બધું લાંબુ વિચારીને એસોસિએશન લેવલે એક જવાબદાર વ્યક્તિ તરીકે એટલું કહું કે આ બધી વસ્તુઓ એસોસિએશન ચલાવવા તૈયાર નથી. કોડીન ઓપિએટ નાર્કોટિક પીડાનાશક દવાઓના વર્ગ અને એન્ટીટ્યુસિવ નામની દવા છે. કોડીન એક ઓપિયોઇડ આ અંગેનો જે એક અહેવાલ છે, અહેવાલ પણ આપણે સાંભળીએ કે શું પરિસ્થિતિ છે, કોડિનની શું પરિસ્થિતિ છે જે કફ સિરપ તરીકે લેવામાં આવે છે. નિવારક છે જેનો ઉપયોગ દુખાવા, શરદી અને ખાંસીમાં છે. કોડીન મગજમાં પીડા રિસેપ્ટર્સને અવરોધે છે, જેનાથી પીડાને ઓછું થયું હોય એવું લાગે છે. જ્યારે કોડીનનો ઉપયોગ પીડાની સારવાર માટે કરવામાં આવે છે, ત્યારે તે મગજ અને ચેતનાઓ પીડા પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તેને તે બદલી નાખે છે. જ્યારે કોડીનનો ઉપયોગ ઉધરસને દૂર કરવા માટે કરવામાં આવે છે, ત્યારે તે મગજના તે ભાગમાં પ્રવૃત્તિ ઘટાડવામાં મદદ કરે છે જે ઉધરસનું કારણ બને છે. કોડીનની સામાન્ય આડઅસરો છે, જેમ કે ડિપ્રેશન, ધીમો શ્વાસ, શ્વાસ લેવામાં તકલીફ, બેહોશી, ચક્કર આવવા વગેરે. કોડીનથી મૂંઝવણ, અજાગૃતતા, ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી, નબળાઈ, થાક, ઓછું બ્લડ પ્રેશર થાય છે. લાંબો સમય કોડીન લેવાથી નપુંસકતા આવે છે. ઉચ્ચ કોડીન હોય તો શેડ્યુઅલ એચની કેટેગરીમાં આવે છે, તેથી દવા ખરીદવા પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ. કફ સિરપનો ઓવરડોઝ લેવાથી માથાનું હલકું થવું, ઝાંખી દ્રષ્ટિ, શ્વાસ બંધ થઈ શકે છે અને મોત પણ થઈ શકે છે. ઘણી કફ સિરપની દવા દુકાનેથી લેવા માટે તબીબનું ટાઈપ કરેલું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ આપી શકાય. કોડીન માટે પ્રિસ્ક્રિપ્શન લેવલ પરની બધી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. દવાનો વધુ ઉપયોગ ક્યારેય ન કરવો અથવા તેને સૂચિત કરતાં વધુ સમય સુધી ઉપયોગ ન કરવો જોઈએ. દવામાં રાહત આપવામાં અસરકારક ન લાગે તો તમારા ડૉક્ટરને જણાવો. નિયમિત લેવાથી કોડીન કાયમી વ્યસનકારક બની શકે છે. કફ સિરપ લેવાનું શરૂ કરનારા ડ્રગ્સના રવાડે ચડી જાય છે એવો વ્યસનનો ઇતિહાસ છે. ઉચ્ચ કોડીનની કફ સિરપ વેચવી અથવા આપવું એ કાયદાની વિરુદ્ધ છે. શ્વાસ, પેટ કે આંતરડામાં અવરોધ, અસ્થમા, હાઇપરવેન્ટિલેશન હોય તો કોડીનનો ઉપયોગ ન કરવો જોઈએ. કોડીન 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ દ્વારા ઉપયોગ માટે નથી. ગર્ભાવસ્થા દરમિયાન કોડીન લેવાથી નવજાત બાળકમાં જીવલેણ ગૂંચવણો થઈ શકે. આલ્કોહોલ સાથે અથવા અન્ય દવાઓ સાથે કોડીનનો ઉપયોગ ઘાતક આડઅસરો થઈ શકે છે.
તૈયાર નથી. હા, અને એ તમે ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છો, કારણ કે એસોસિએશન તરીકે જે તમારી સાથે જોડાયેલા જેટલા પણ સભ્યો છે એને સ્પષ્ટપણે તમે કહો છો કે ભાઈ અમારે આપણે કોઈ પણ હિસાબે આ જે કફ સિરપ છે જે ગેરકાયદેસર રીતે લઈ જતા હોય છે એને ન આપવી જોઈએ. તો આમાં જશુભાઈ, આનો નિયમ શું છે? કફ સિરપ માનો કે મારે જોઈતું હોય તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે કે એમને આપી શકાય છે? એકચ્યુઅલમાં કોડિન કેટલા પ્રમાણમાં છે અત્યારે શું છે કે સાદા સિમ્પલ કફ સિરપ વેચવા વાળા છે, ધારો કે ડેક્સ્ટ્રોપ્રોફન આવે છે, જે નાર્કોટિકમાં આવતી જ નથી. જે કોડિન છે જે નશામાં વપરાય છે. આજે ડેક્સ્ટ્રોપ્રોફન છે એલર્જી ખાંસી માટે છે. જે જેન્યુઅલ વેપારી રાખતા હોય છે ને એને પોલીસ વાળા જઈને ડિસ્ટર્બ કરીને પોલીસ સ્ટેશન બોલાવી લેતા હોય છે. આ તો મારા લોકલ સેક્રેટરી મજબૂત છે કે એ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને સાચી વસ્તુ પોલીસ વાળાના અને વેપારીને સમજાવે છે, એટલે સાચો માણસ દંડાય નહીં, બરાબર. પણ જે જેન્યુઅલ જે ખોટો ધંધો જ કરી રહ્યો છે કાના નીચે અને એની અંદર ક્યાંક ને ક્યાંક પાછળ કોકનો સપોર્ટ છે, એવા લોકોને પ્રોત્સાહન મળે છે. અને જે જેન્યુઅલ વેપારી છે એને પોલીસ સ્ટેશનની અંદર 2-2 કલાક 4-4 કલાક બેસાડી રાખવામાં આવે છે. આ કેટલું યોગ્ય કહેવાય? હા, બિલકુલ યોગ્ય ન કહેવાય. જે ખરેખર જે આ ધંધા સાથે જોડાયેલા નથી અને એમને બેસાડી રાખવામાં આવે. તો જશુભાઈ, માનો કે આ શેડ્યુલ એચ માં આવે છે આ ડ્રગ્સ, કયા શેડ્યુલમાં આવે આ છે? દવા શેડ્યુલ એચમાં આવે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન. એટલે જે ડોક્ટર એટલે આયુર્વેદિક હોમિયોપેથિક ડોક્ટર નહીં, MBBS રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોય એને આપણને ધ્યાન દોર્યું હોય તો જ આ દવા લેવાય. કારણ કે કોડિનનો વધુ પડતો ઉપયોગ એ પુરુષને નપુંસક બનાવતો હોય છે. એટલે કોડિનનો વધુ પડતો ઉપયોગ એટલે યુવા છે ને એમાં ખલાસ થઈ જાય. આજે તમે જુઓ તો મેક્સિમમ 100 લગ્નમાં લગભગ 70 લોકોને IVF કરાવવા પડે છે, કારણ કે પોતે નપુંસક થઈ ગયો હોય છે. હા, યસ. આ આડઅસર ખરેખર બહુ ખરાબ કહેવાય છે એની જશુભાઈ. સાઈડ ઇફેક્ટ છે કોડિનની. હા, આની સાઈડ ઇફેક્ટ છે એ આ બહુ ખરાબ કહેવાય. અને તમે ખરેખર જે જાગૃતિનું કામ કરી રહ્યા છો એ એક સારી બાબત છે. પરંતુ જશુભાઈ, આમાં સવાલ એ આવે છે કે અત્યારે આ જે કોડિન નાખેલી જે કફ સિરપો આવે છે, તો એમાં અગાઉની કમ્પેરિઝનમાં અત્યારે વેચાણ વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, કે શું પરિસ્થિતિ શું છે? આમાં એવું છે કે કોડિનનો જથ્થો ફિક્સ કરતું હોય છે ગ્વાલિયરથી. મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયર છે, ત્યાંથી ફિક્સ થતું હોય છે. ખરેખર જો આને બંધ કરવો હોય તો ડિપાર્ટમેન્ટ લેવલે જે કંપનીઓ આ કોડિનની સિરપ બનાવે છે એનો કેટલો કોટા ઓફિશિયલ છે અને એ કોટા ઉપર જો કંટ્રોલ કરવામાં આવે અથવા એની પાસેથી જો કંપની પાસેથી ડેટા લેવામાં આવે અને આ 100% ચેકથી ધંધો ખરીદી જે કંઈ થાય એ ચેકથી થવી જોઈએ, જેથી કરી અને જે બિલ વગર જે ચાલે છે. આજે જો તમે બાવળામાં જોયું હોય તો ઘણી જગ્યાએ ડોક્ટરો જ આ વેપાર કરતા હતા. તમે બાવળામાં જુઓ તો શાકભાજી વાળા વેચતા હતા, જમાલપુર જાઓ તો શાકભાજી વાળા રિક્ષા વાળા આ ધંધો કરે છે. તો આ બધો માલ લાવે છે ક્યાંથી? જે વસ્તુ બિલથી બનતી હોય તો કંપનીઓ જે મેન્યુફેક્ચરરો છે એની ઉપર થોડી તપાસ કરવાની જરૂર છે કે ભાઈ તમારો કોટા કેટલો છે, તમે કેટલી બનાવી અને કોને ડિસ્ટ્રીબ્યુટ કરી. એ ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી જે ડિસ્ટ્રીબ્યુટરો એની પાસેથી તમે કોને ડિસ્ટ્રીબ્યુટ કરી તો ખરેખર સાચો આંકડો આવશે. આ તો કેટલાક લોકો અત્યારે શેડ્યુલ કે ના બેઝ ઉપર ઘણા વેપારી એવા છે કે ડોક્ટરના નામે ખરીદી લે છે અને ડોક્ટરના ત્યાં કોઈ રેડ પાડી શકતું નથી, તમે સમજો. એટલે ડોક્ટરે ખરીદી ના હોય પણ એના નામે ખરીદી લે, એટલે ડોક્ટરના આગળ GST ના આંકડા કઈ આપવાના હોતા નથી. જયારે વેપારી વચ્ચે તો સામે ક્રોસ મેચિંગ થતું હોય છે. એટલે એ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જે ચાલી રહી છે કે ડોક્ટરના નામે જે ખરીદ કરતા હોય એવા લોકોની બી તપાસ થવી જોઈએ. મેન્યુફેક્ચર લેવલે કેટલો એનો કોટા છે, એને કેટલું મેન્યુફેક્ચરિંગ કર્યું, કયા સ્ટેટમાં કયા ડિસ્ટ્રીબ્યુટરને આપ્યું, તો આખી ટોટલ ગેમ પકડાઈ જાય. કારણ કે આજે શું 2-4 લોકોના હાથમાં આ વેપાર છે અને આ વેપારની અંદર પાછળ કોઈ મોટા પીઠબળ હોય એવું લાગી રહ્યું છે. હા, યસ. ખરેખર એ તો ન હોવું જોઈએ. વેપારની રીતે જ વેપાર કરવો જોઈએ. લોકોના જીવન સાથે જોખમ ચેડા કરીને પણ વેપાર ન કરવો જોઈએ. અને જે આપણા રાજનેતાઓ જે છે એની જે સાંઠગાંઠ હોય છે એ જ ખરેખર આપણા સમાજને વધારે બગાડવાનું કામ કરે છે. તો જશુભાઈ, આમાં આ જે છે પેલું, એટલે મારો સવાલ એ હતો કે આમાં પ્રમાણમાં વધારો થયો છે, ઘટાડો થયો છે, દર વર્ષે વધી રહ્યું છે, કે શું પરિસ્થિતિ શું છે આજથી 10 વર્ષ પહેલાની કમ્પેરિઝન કરીએ તો? અત્યારે આમ જોવા જાવ તો 10 વર્ષ પહેલા જે વેચાણ હતું એનો ઘટાડો તો ઘણો થયો છે. વેપારીઓ જે વધુ વેચતા હતા એની જગ્યાએ ઘણા ઓછા વેપારીઓ થઈ ગયેલા છે. આખા ગુજરાતમાં ગણવા જશો તો 25-30 વેપારીથી વધારે હાથમાં નહીં આવે. પણ ક્વોન્ટિટી કરતા અત્યારે જે બ્લેકમાં વેચાય છે, કારણ કે મળતું નથી એટલે લોકો કાળા બજારમાં 350-300 રૂપિયામાં ખરીદતા હોય છે. તો આજે 80-90 રૂપિયાની બોટલ
300 રૂપિયામાં ખરીદતા હોય લોકો, એ બી ગેરવ્યાજબી છે. એની ઉપર જે MRP આવતી હોય, આટલા મોટા પ્રમાણમાં MRP આવતી હોય, એ બી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ ચેક કરવું જોઈએ કે ભાઈ આ કાયદેસર જે કઈ MRP છાપે છે એ કાયદામાં રહીને છાપે છે. ડિપાર્ટમેન્ટે આ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે દર વર્ષે 10% વધુ વધારો નથી કરી શકતો. એની જગ્યાએ આજે 300, 350, રૂપિયામાં લોકો વેચતા હોય છે, કારણ કે લોકોને એક આદત પડી ગઈ હોય છે. અને આજે જે રીતે પાનના ગલ્લે કે રિક્ષા ઓનલાઈન ની અંદર જે વેચાય છે એનો તો કંટ્રોલ કોઈ જગ્યાએ નથી એસોસિએશન જોડે કે નથી અમારી જોડે. એ ડાયરેક્ટ કંપનીમાંથી 2 નંબરમાં લાવતા હોય છે અને 2 નંબરમાં જ વેચતા હોય છે બારોબાર. તો એનો મતલબ એ થયો કે હવે મેડિકલ સ્ટોરોમાં જે પહેલા જે વેચાણ થતું હતું, આરોપો થતા હતા, એ એકદમ ઘટી ગયું છે અને ઓનલાઈન વેપારીઓમાં તો ખૂબ મોટો સુધારો આવે છે, કારણ કે લોકોના જ એસોસિએશન લેવલે જે કંઈ આ એકલું નહીં કે ગર્ભપાતની દવાઓથી માંડી ગોળીઓ જે આલ્પ્લાઝોલમ ના નાઇટ્રાઝેપામ જે વેચાતી હતી એની પર બહુ જ મોટો કંટ્રોલ આવે છે. પણ છતાંય આટલું બધું કર્યા પછી એ 2-4% લોકો પાપી પેટ માટે ગમે તે કરવાના જ છે. અને આવા લોકો જયારે પકડાય છે, અમારા ધ્યાન સુધી આવે છે, તો એસોસિએશન નું કામ છે કે એને અમે મેમ્બર તરીકેથી રદબાતલ કરીએ છીએ. ડિપાર્ટમેન્ટ લેવલે એની ઉપર એક્શન લઈને એનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ અને આધાર કાર્ડ મુજબ એને ફરીથી લાયસન્સ ના આપવું જોઈએ. પણ હવે ખબર નહીં, આ દેશમાં ગાંધીજી ખૂબ મોટા પ્રમાણમાં ચાલતા એવું દેખાય છે અને આમાં લાયસન્સો આવા લોકોને ફરીથી પાછા મળી જતા હોય. યસ, લાયસન્સ રાજ જે છે હજુ ખતમ નથી થયું, એનો મતલબ એ થયો, અને એનો ગેરઉપયોગ પણ કરે છે. તો FDC જે છે આપણું ગુજરાતનું, એ કેટલા પ્રમાણમાં દરોડા પાડે છે અને ખરેખર એ એક્શન લે છે ખરું, તપાસ કરે છે ખરા આવા મોટી મેડિકલ સ્ટોરોની? ફૂડ એન્ડ ડ્રગની એક મર્યાદા હોય છે, એ રેડ તો પાડે છે, પણ દેશના કાયદા એવા છે કે એ કાયદાની છટકબારીમાં વકીલો આવા લોકોને જામીનો અપાઈ દે છે અને કલમો એવી લખાયેલી હોય છે. કારણ કે આજે જે ડિપાર્ટમેન્ટ લેવલે જે કામ કરવામાં આવે છે તે આમ જોવા જાવ તો હિન્દુસ્તાનમાં ગુજરાત FDA નંબર 1 કહેવાય છે. આજે ડિપાર્ટમેન્ટ લેવલે દવાથી માંડી ડુપ્લિકેટથી માંડી બધાનું સારું ધ્યાન આપવામાં આવે છે, પણ કેટલાક અધિકારીઓ કદાચ આમાં આ કાળા કાન કરતા હોય એવું દેખાય છે. કમિશનર લેવલે તો બહુ કડકાઈ હોય છે આ બાબતે, પણ ક્યાંક ને ક્યાંક કેટલાક અધિકારીઓ અને આવા લોકોને સપોર્ટ કરતા એવું દેખાય. કેટલાક અધિકારીઓ આમાં આ ખાડા કાન કરતા હોય એવું બની શકે, એ વાત તમારી સાચી છે. બની શકે. એ મારા વેપારીઓ છે, એમ અધિકારીઓ, બધા અધિકારીઓ તો સરખા ના હોય ને સાહેબ. કોકને આવું, પણ આવો ધંધો કરવા વાળા મેં જોયા છે. આવો ધંધો એટલે એક જાતની ફેમિલીની હાઈ કહેવાય છે. આવા ધંધા કરવા વાળાના ઘરમાં તમે તપાસ કરશો તો કોકને પેરાલિસિસ થયો હશે, કોકને લકવો થયેલો હશે અને કંઈક ને કંઈક મોટી બીમારીઓ હશે. કારણ કે આ એક ફેમિલીની હાઈ જ લેવાની છે. કારણ કે આજે એક પરિવારમાં 5 જણનો પરિવાર હોય, 2 જણા આવા નશાના રવાડે ચડ્યા હોય, કમાતા 2 જણા હોય અને આવા રવાડે ચડ્યા હોય, ત્યારે ખોટા રૂપિયા જતા હોય ને ત્યારે પરિવારની હાઈ પણ લાગતી હોય છે. અને આવી હાઈથી એવા લોકો પીડાતા હોય છે કે મેં જોયેલા છે કે કેટલાક લોકોના ત્યાં કેન્સર બી છે ને કેટલા લોકોના ઘરમાં લકવાથી પીડાતા લોકો પણ પડેલા હોય. એ તો હાઈ તો બિલકુલ ના લેવી જોઈએ. તો આમાં જશુભાઈ એક પ્રશ્ન એ ઉભો આવે છે, તમે જે વાત કરી કે આ જે કંપનીઓ છે વધારે ભાવ મૂકીને 300-350 ની પ્રાઇસ લખીને જે દવા વેચે છે, તો આનું ખરેખર પ્રોડક્શન કોસ્ટ કેટલી છે? એક માનો કે 100 ml ની બોટલ હોય તો એ કેટલામાં પડતી હોય છે, કંપનીને કેટલામાં પડતી હોય છે? એકચ્યુઅલમાં એ તો હવે આમાં શું છે કે કંપનીને જ એક્ઝેક્ટ ખબર હોય કે કોડિનનો શું ભાવ છે, કેટલા પ્રમાણમાં નાખવામાં આવે છે, એની અંદર જે લિક્વિડ સુગર આ બધું જે વપરાતું હોય એની કોસ્ટિંગ તો કંપની મેન્યુફેક્ચરને જ ખ્યાલ હોય. અમે તો ટ્રેડર છીએ એટલે અમને આ બાબતની જ્ઞાન એટલું બધું ના હોય. હા, હું ચોક્કસ મેન્યુફેક્ચરિંગમાં હોત ને તો મને આ બાબતનું નોલેજ છે, પણ હું મેન્યુફેક્ચરિંગમાં કોઈ જગ્યાએ સામેલ નથી. ઓકે, તો જશુભાઈ, આ યુવાનો મોટાભાગના જે નશો કરે છે, મોટાભાગના જે ખાસ કરીને સ્કૂલથી કોલેજમાં જે જતા હોય છે, એ એકબીજાના સંપર્કમાં આવવાથી મોટાભાગે શરૂ કરતા હોય છે. તો આ જે કોડિન નાખેલી જે કફ સિરપ લેવામાં આવી છે, તો એના પર શરીરમાં શું અસર થાય છે અને શરીરને કઈ રીતે નુકસાન કરે છે? શરીરને આમ નુકસાન કઈ નહીં, એક નશા જેવું લાગે, મગજ શાંત થઈ જાય, બધી નસો શિથિલ થઈ જાય, એટલે એને એક નશા જેવું લાગે, એટલે એને એમ આનંદ લાગે કે ભાઈ આમ કઈક મજા આવી ગઈ એમ. આમાં ઘણા લોકો એવા હોય છે દારૂ નથી પીતા હોતા, એવા લોકો આ કોડિંગ પી અને નશો કરતા હોય છે. કારણ કે સસ્તું પડે ને, પેલો 800-1000 રૂપિયાની બોટલ આવે અને આની અંદર ક્યાંય ખિસ્સામાં નાની બોટલ ખિસ્સામાં રહી શકે છે. અને એવા લોકો આ નશો કરવા માટે આ પીતા હોય છે, પણ આના કોડિનથી ઘેન ચડતું હોય છે. કોડિન એક જાતનો ઘેન જ ચડે અને ઘેન એક જાતનો નશો લાગે એમને.
બરાબર છે. તો આ જે મેડિસિનમાં કોડિન વપરાય છે તો એ શા માટે વપરાય છે? મેડિસિનમાં શું છે કે ક્યાંય પણ એલર્જી થયેલી હોય એવી એલર્જી કે જે મટે એવી ના હોય એમાં કોડિનનો બહુ મોટો રોલ હોય છે. અને એ કોડિન ધારો કે કોરોના વખતે સૌથી વધુ જો ઇફેક્ટિવ હતી કફ સિરપ માટે તો કોડિન જ હતી. બરાબર, ત્યારે જે ઉપયોગ હતો એ જેન્યુન ઉપયોગ હતો. પણ અત્યારે જે લોકો ઉપયોગ કરે છે એ 80% નશા માટે જ ઉપયોગ કરાય છે, 20% એવું છે જે જેન્યુન વપરાતું હોય છે. ઓહો. તો આમાં કોઈ એક અંદાજ મૂકી શકાય જશુભાઈ કે ઓનલાઈન અને કેટલાક જે મેડિકલ સ્ટોર, બહુ ઓછા મેડિકલ સ્ટોર આ વેચી રહ્યા છે અત્યારે, અને કંપની દ્વારા જે સપ્લાય થતો હોય સીધું માર્કેટમાં, જે અલગ અલગ પાનના ગલ્લાથી શાકભાજીની લારીની જે વાત કરી તમે, તો વોલ્યુમ કેટલી હશે, આનું કેટલું હશે, કેટલા ટકા લોકો, માનો કે ગુજરાતમાં આપણે 7 કરોડની વસ્તી છે તો એમાં 1% એક કાર્ટૂનમાં લગભગ 48 થી 60 બોટલ આવે. મને યાદ છે દાઉદી એક વીકની અંદર કદાચ 150 થી 200 કાર્ટૂન વેચાતા હતા. મહિનામાં 600 થી 700 કાર્ટૂન અમદાવાદમાં, એટલે અમદાવાદ ફરતે, અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં વેચાતા હશે. જે રીતે ટ્રાન્સપોર્ટેશન એમાં ઉતરે છે અને જે રીતે લોકો, જે મેન્યુફેક્ચરરો જે રીતે સપ્લાય કરે છે એ મુજબ. હા, બરાબર છે. તો એનો મતલબ થયો કે આ બહુ મોટા વોલ્યુમમાં પણ આવી રહી છે. તો મેં અગાઉ તો આ અત્યંત ગંભીર પરિસ્થિતિ કહી રહ્યા છીએ, આપણે આગળ પણ સાંભળીશું. એ પેલા જે છે ગુજરાત નાર્કો ઇકોનોમીનું હબ બની ગયું છે એનું આ સીધા ઉદાહરણો છે, આ બધા આપણે જોઈએ છીએ. અને એટલા માટે આ જે છે એ ગંભીર બાબત બની ગઈ છે. આપણી સામે 20% જે દવાની દુકાનોમાં માલિકો મહિને 50,000નો ધંધો સિરપ કરતા હોવાના યુવાનોને બરબાદ કરી દીધા. અગાઉ જે દરોડા પડ્યા હતા એના આધારે આપણે કહી શકીએ છીએ. પરંતુ જશુભાઈએ ઘણો બધો સુધારો કર્યો છે. પરંતુ તેમ છતાં અગાઉના જે દરોડા પડ્યા હતા એમાં 20% જેટલા એવા મળી આવ્યા હતા. જે ખાસ કરીને જ્યારે ખેડામાં બાળકોના મોત થયા હતા એ સમયે આખા ગુજરાતમાં દરોડા પડ્યા હતા, ત્યારની વાત છે. દારૂ કરતા પણ કફ સિરપનો ધંધો વધુ 30 રૂપિયાની પડતર 350માં અત્યારે બ્લેકમાં વેચાઈ રહી છે, જે છાપેલો ભાવ છે એના કરતા પણ. તો પરંતુ આમાં છાપેલા ભાવનો પડતર, એની સરકારની જે કિંમતો નક્કી કરવાની છે એ કિંમતો પણ નક્કી કરવાની જે નિયમો ખરેખર બનાવે છે કે કેટલી હોવી છે. દારૂએ જેટલું નુકસાન નથી કર્યું તેનાથી કફ સિરપે શારીરિક અને માનસિક રીતે નુકસાન આખા ગુજરાતને સૌથી વધારે થયું છે. એટલા માટે આ ચિંતાનો વિષય છે ને જશુભાઈ જે વાત કરી રહ્યા છે એ પણ એટલા માટે મહત્વની છે. તો આ જે ખરેખર જે છે કફ સિરપનો ધંધો એ ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહ્યો છે, દારૂ કરતા પણ વધારે. પોલીસ કહે છે કે આરોગ્ય વિભાગનું કામ છે અને GSFD એટલે કે આપણું જે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે આપણું, એ કહે છે કે નાર્કો વિભાગ જવાબદાર છે આના માટે. તો વિભાગો એકબીજા ઉપર ખો નાખી રહ્યા છે અને લાખો રૂપિયા એમાં આ જે ખો નાખવામાં બનાવી રહ્યા છે બંને ડિપાર્ટમેન્ટ. અને ત્રીજું ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ આ સાથે મળીને આપણે એ જઈ શકીએ છીએ. કારણ કે એક વેપારી પકડાય તો ઘણાની પાસેથી 30 લાખ રૂપિયાના તોડ થયા હોય અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ અધિકારીઓએ. એવા દાખલાઓ પણ આવ્યા છે. પગલા નથી ભરાતા. એ જ બતાવે છે કે આમાં પોલીસ, ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય વિભાગ મોટા પ્રમાણમાં તોડબાજી કરી રહ્યા છે. અને એટલા માટે આ જે બદી છે બદી દૂર થતી નથી. આ એક બહુ મહત્વનું અને અત્યંત ગંભીર બાબત છે. આપણે જશુભાઈને આગળ સાંભળવાના છીએ, આપણે સાંભળીશું. એ પહેલા આની કેટલાક મુદ્દાઓ જે છે એ મહત્વના આપણે ચર્ચા લઈ. કારણ કે મહત્વના એટલા માટે છે કે આપણે ભારતમાંથી ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપ જે ત્યાં મોકલવામાં આવી હતી અને ત્યાં 18 બાળકોના મોત થયા હતા, નાના બાળકો હતા, એના મોત થયા હતા. અને ગુજરાતમાં પણ આવી ઘટના બની હતી ખેડામાં. તો આ જે કફ સિરપ છે એ અત્યંત ઘાતક બની ગયું છે, ડોક1 મેક્સ નોઈડા સ્થિત મેરિયન બાયોટેક લિમિટેડ બનાવતી હતી અને એ સિરપ ત્યાં મોકલવામાં આવી હતી. તો આ ગુજરાતમાં નથી મોકલવામાં આવતી એની ખાતરી શું, એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કારણ કે કફ સિરપ પીધા પછી પાણી પીવું પણ એટલું જ હાનિકારક છે અને લોકો એના પર પાણી પીતા હોય છે. ખરેખર ન પીવું જોઈએ. તો આમાં સૌથી મોટી વાત એ છે કે 2 પ્રકારની કફ સિરપ હોય છે. એકમાં કોડિન હોય છે ને એકમાં કોડિન નથી હોતું. તો જેમાં કોડિન હોય છે એ આ બધા નુકસાન કરે છે. એકની સ્પષ્ટતા આપણે થવી જરૂરી છે.
ડ્રગ્સ તંત્રની નિષ્કાળજીથી યુવાનો નશાખોર બની રહ્યા છે અને નશાની દવાઓની હોમ ડિલિવરી પણ અલગ અલગ જગ્યાએ થઈ રહી છે. તો આ પણ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો મુદ્દો છે કે હોમ ડિલિવરી પણ આ જ પ્રકારના કપ સિરપની પણ થાય છે. ગુજરાતમાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે કપ સિરપ પીવામાં આવે છે. તો આ પણ એટલો જ ચિંતાનો વિષય છે કે શહેરોમાં મોટા ભાગે ડ્રગ્સ લેવાય છે, મોંઘું ડ્રગ્સ, અને ગ્રામ્ય વિસ્તારોમાં આ કપ સિરપનું ચલણ મોટા પ્રમાણમાં વધી ગયું છે. અને એ જે કપ સિરપ ત્યાં પહોંચનારી કંપનીઓના કોઈ સરનામા નથી હોતા, ક્યાં બનાવે છે, શું નહીં, એની કોઈ સ્પષ્ટતા નથી હોતી. ગોધરામાં અનેક ગામોમાં કપ સિરપ પીતા યુવાનોના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે અને ત્યાં કેટલાક લોકોની ધરપકડ પણ થઈ હતી. આ બાબત છે ખરેખર અત્યંત ગંભીર બાબત છે. નશીલા કપ સિરપ બનાવવાનો ગૃહ ઉદ્યોગ જાણે ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં પણ 5 થી 6 જગ્યાએ આ પ્રકારે એક વ્યક્તિગત રીતે કપ સિરપ બનાવીને વેચતા હોવાના પણ પકડાયા હતા અને આયુર્વેદિક સિરપના નામે 12% નશાની દવા એમાં ઉમેરી અને વેચાણ એનું કરવામાં આવે છે. તો અમદાવાદમાં આ જે પકડાઈ હતી દાણી લીમડામાં પકડાઈ હતી ને ઊંઘની ગોળી અમને બીજા કેટલાક એમાં દવાના પદાર્થો નાખીને કપ સિરપ બનાવીને વેચતા હતા અને એ એક ઘરમાં બનાવતા હતા. ગુજરાતમાં 1000 આયુર્વેદિક દવાના ઉત્પાદકો છે અને 150 સ્થળોએ આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરીને આ બધા એનો ઉપયોગ પણ કરે છે. તો ખેડા જિલ્લામાં આયુર્વેદિક કપ સિરપ પીધા બાદ 5 લોકોના મોત થયા હતા. પછી આખા રાજ્યમાં એના દરોડા પડ્યા હતા. જે રીતે ઉઝબેકિસ્તાનમાં જે થયું હતું એ જ રીતે ઓનલાઈન ફાર્મસી ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટની જોગવાઈઓનો આમાં સ્પષ્ટપણે ભંગ કરી અબજોનું વેચાણ થઈ રહ્યું છે કપ સિરપનું. જાહેર હિતની પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ આ જે કાયદાની એવી છટકબારીઓ છે કે રાખી દેવામાં આવે છે કે જ્યારે એની સામે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે કે કપ સિરપના આરોપીઓને સજા થતી નથી. આ બહુ ગંભીર બાબત છે અને એટલા માટે આ ઉદ્યોગ ફૂલો ફાલો છે અને એટલો મોટા પ્રમાણમાં ઉદ્યોગ ફૂલ્યો છે કે આની આખી અલગ ઇકોનોમી બની ગઈ છે. ઓનલાઈન ફાર્મસી કંપનીઓ પણ આ ઇકોનોમીમાં જોડાયેલા છે અને પ્રિસ્ક્રિપ્શનની ખરાઈ કર્યા વગર પ્રિસ્ક્રિપ્શન લખવા ડોક્ટરોને પણ ભાડે રખાયા છે. તો આ રીતે પણ દવાની સપ્લાય થઈ રહી છે. આ અત્યંત ઘાતક છે, ગુજરાત માટે ઘાતક છે અને એટલા માટે આની ચિંતા કરવી અત્યંત જરૂરી છે. મેડિકલ કાઉન્સિલની માન્યતા ન ધરાવતા ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શનના આધારે પણ દવાઓનું વેચાણ આ રીતે થાય છે. તો આ જે બધી બાબત સરકારે આના માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ અને એટલા માટે જે જસુભાઈ કહી રહ્યા છે એ જસુભાઈને પણ આપણે આગળ સાંભળીએ કે શું કહી રહ્યા છે. રાજસ્થાનમાંથી જે રીતે આવે છે તો એની અંદર એક ખરેખર પ્રોગ્રામ એવો હોવો જોઈએ કે બીજા રાજ્યમાંથી કોઈ પણ દવા આવે તો એ પોર્ટલ ઉપર ઓલરેડી આવી જવી જોઈએ, જેથી કરી અને ડિપાર્ટમેન્ટ લેવલે અથવા કેમિસ્ટ એસો લેવલે પણ એ ધ્યાન રહી શકે કે ભાઈ આટલી દવાઓ બહારથી આવી જાય તો પકડવું હોય તો એના માટે ઈઝી પડી જાય. જેમ મહારાષ્ટ્રના કાશ્મીરની અંદર આવું પોર્ટલ ડિપાર્ટમેન્ટે કરેલું છે, તો આ ડિપાર્ટમેન્ટ આ પોર્ટલ કરવાથી બહુ ઇઝીલી પકડી જાય જે પકડવું હોય. પકડી શકાય છે એટલે કે એને દવાને ટ્રેક કરી શકાય છે. યસ યસ. હા ના આ બહુ સારી સિસ્ટમ છે. આ તમારું સજેશન બહુ સારું છે એફડીસીએને. અને આપણે એફડીસીએને વિનંતી પણ કરીએ કે જેમ બને એમ જલ્દી આ પોર્ટલ શરૂ કરી દો, જેથી કરીને જે આ કોડિન અને આ પ્રકારની દવાઓ આવતી હોય છે તો એને ટ્રેક કરી શકાય છે, કોણ મંગાવી રહ્યું છે એ ટ્રેક કરી શકાય છે. અને કંપની ખાસ કરીને આમાં કંપનીનું પણ ઇન્વોલ્વ કરવું જોઈએ કે કંપની કેટલું પ્રોડક્શન કરી રહી છે એ પણ પોર્ટલ ઉપર જો બતાવે તો બંનેના ડેટા મેચ કરી શકાય છે. કેટલું કાયદેસર આવી રહ્યું છે, કેટલું ગેરકાયદેસર આવી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યું છે અને ક્યાં રહ્યું છે, આ આખો ડેટા એની જે રૂટ છે એને ટ્રેક કરી શકાય છે. તો આ તમારું સજેશન બહુ સારું છે અને આપણે હેલ્થ મિનિસ્ટરને પણ આનો પ્રોગ્રામની એક લિંક મોકલશું અને કહીશું કે તમે આમાં એક પોર્ટલ જેમ બને જલ્દી શરૂ કરી દો. અને જસુભાઈ બીજી એક વાત છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે આનું ક્યાં ચલણ હશે? તમારી પાસે ઘણા બધા એસોસિએશનના જે મેમ્બર્સ છે કહેતા હશે કે આ અહીંયા વપરાય છે, તો સૌથી વધારે ચલણ ક્યાં છે આનું? આમ જોવા જાવ તો સૌથી વધારે ચલણ હશે ગામડા રૂરલમાં વધારે. અમદાવાદના ફરતે અમદાવાદ સિટીમાં ઓછું છે પણ રૂરલમાં વધારે, કચ્છ બાજુ વધારે, રાજકોટ બાજુ વધારે.
રાજકોટમાં અને કચ્છ બાજુ ને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધારે છે. Yes, તો yes. તો ખરેખર આ પરિસ્થિતિ ચિંતાજનક કહેવાય, કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકો જો આનો ઉપયોગ કરતા હોય તો એક તો એમને આ દવા શું છે એની કોઈ જાણકારી હોતી નથી. શહેરમાં તો હજી માનો કે એ આસપાસ પોતાના સર્કલ મિત્રો કે એના ફેમિલીમાંથી કે તમારા જેવા જે સેવાભાવી લોકો છે એની પાસેથી જાણી લેતા હોય છે કે આમાં કયા તત્વો હોય છે, પરંતુ ગામડાના લોકોને તો એ ખબર જ નથી હોતી. તો સૌથી વધારે જે આ પ્રોબ્લેમ ઊભા થાય છે એ ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે અને નશાનું પ્રમાણ ત્યાં પણ વધારે છે. તો આમાં તમારો અનુભવ શું છે કે આ બાળકો નશાની શરૂઆત અહીંથી કરે છે? નશાની શરૂઆત તો પહેલા ટેસ્ટિંગ થી થાય કે જો ભાઈ હું આ પીવું છું આનાથી કેવું લાગે છે, કારણ કે આ મૌખિક જેટલી એડવર્ટાઇઝ થાય એટલી બીજા કોઈથી નથી થતી. અને જ્યારે આવી બધી પકડાય છે ત્યારે એક જાતની એડવર્ટાઇઝ થતી હોય છે કે આવી દવા પીવાથી નશો થાય છે. ઓહ, અચ્છા, એટલે દવાના નામો પોલીસે અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે જાહેર ન કરવા જોઈએ. ના રેડ પડે જાણ ના કરવી જોઈએ, સીધી એને સજા થવી જોઈએ. પણ આ દેશના કાયદા એટલા ખરાબ છે કે હજુ સુધી મેં નહીં સાંભળી કોઈ સજા થઈ હોય, અથવા ઘણા લાયસન્સ કેન્સલ થયા છે, બીજા નામે પાછા લાયસન્સ આપી દેવામાં આવે છે. આમ જોવા જઈએ તો આપણે બીજા કન્ટ્રીઓની ચર્ચા કરીએ કાયદાકીય રીતે, તો આજે જયારે આપણે જાણીએ છીએ કે આ એક વ્યક્તિ ન્યુસન્સ છે અને આ વ્યક્તિનું લાયસન્સ કેન્સલ થયું, તો એનું આધાર કાર્ડ લોક થઈ જવું જોઈએ કે ફરીથી એને એ વ્યક્તિનો પાર્ટનરશિપ કે પ્રોપરેટર ક્યાંય બી હોય તેને લાયસન્સ ના મળવું જોઈએ. પણ આ દેશમાં કાયદા એટલા ખરાબ છે કે લોકો ફરીથી એ જ નામથી લાયસન્સો પાછા મળતા હોય છે. ખરેખર આ બહુ ગંભીર. તો જસુભાઈ, તમે ખરેખર સારી જાણકારી આપી ને લોકોને જે યુવાનો ખાસ કરીને અને એના ફેમિલી મેમ્બર્સને જાગૃત કરવા માટેનું તમે જે કામ કરી રહ્યા છો, અને અહીંયા જે તમે અમારે ગુજરાત રિપોર્ટ સમક્ષ જે તમે વિગતો આપી એ ખરેખર ચોંકાવનારી છે. અને જો આ વિગતો લોકો જો જાણશે કે આ પીવાથી શું થાય. તો આ વાત કરી રહ્યા હતા જસુભાઈ કે એમણે વાત કરી, ઘણી બધી વાત કરી, અને આગળ પણ આપણે આપણી સાથે જોડી લઈશું એમને. આપણા કેટલાક દર્શકો જે છે એ વાત કર્યા કે આ કફ સિરપ એ કફ શીરો છે. શીરો તો શરીરને ફાયદો કરે છે, પણ આ તો નુકસાન કરી રહ્યું છે. બીજા એક આપણા દર્શક છે કે ગુજરાતમાં દારૂ સહેલાઈથી મળી આવે છે અને આ બાબત સરકારને પણ ખબર છે, સરકાર પણ જાણે છે. તો વાત તમારી એકદમ સાચી છે. યુકે આહિર જે આપણા નિયમિત દર્શક છે એમણે પણ આ કોમેન્ટ કરી છે. તો આ આખી જે વાત છે એ ખરેખર ચોંકાવનારી બાબત છે, અને ચોંકાવનારી એટલા માટે છે કે જસુભાઈ જે કહી રહ્યા છે એને આપણે હમણાં સાથે ફરીથી એમને લઈશું અને એમની વાત કરીએ. પેલા આપણે કેટલાક જે ડેટા આપણી પાસે છે એ પણ સાંભળી લઈએ કે ખરેખર જે ડેટા છે શું છે એ પણ આપણે જોઈ લઈએ. મજૂર વર્ગમાં જે છે એમાં સૌથી વધારે કારખાનાદારો છે, એ મજૂરો છે, ખેતી કામ કરનારા છે, અને એ લોકો આનો સેવન વધારે કરી રહ્યા છે. અને જે લોકો છુપાઈને આ દારૂ પી શકતા નથી એ કફ સિરપ એટલા માટે પીવે છે કે એની ગંધ નથી હોતી, અને પીને ઘરે જાય છે તો ઘરના લોકોને એની ખબર નથી પડતી, અને એટલા માટે એનો નશો છુપાયેલો રહે છે. દારૂ પીને જાય તો એની ગંધ એને આવતી હોય છે. તો આના કારણે પણ એનું ચલણ વધી રહ્યું છે. 5 મિલીલીટર સિરપમાં કોડીન છે એ અત્યંત ઘાતક છે. એમાં ફોસ્ફેટનું પ્રમાણ જે છે 10 મિલીગ્રામ હોય છે. તો આના ઓવરડોઝ લેવામાં આવે છે અને આખી બોટલ આ યુવાનો પી જતા હોય છે. તો આ ખરેખર એક અત્યંત ગંભીર બાબત છે. દર્શકોને આપણે વિનંતી કરીએ કે એ વધારે વધારે કોમેન્ટ કરે, અને જેથી કરીને એમના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે એ પણ આપણે કહી શકીએ. સિરપને લીધે વિશિષ્ટ પ્રકારની કીક લાગતી હોય છે, અને એના કારણે ઘણા તો સિરપના બંધાણી પણ બની જાય છે, અને નિયમિત રીતે એ કફ સિરપ પીવા લાગે છે. આપણે એક અહેવાલ હમણાં જોયો કે એમાં પણ કફ સિરપ પીવાથી શું નુકસાન થાય છે એના બધા જ નુકસાનના કારણો પણ એ રિપોર્ટમાં આપણે સાંભળ્યા. તો ઊંઝામાં પણ આ રીતે ગોકુલ ડેરીમાંથી પાર્લરમાંથી 16,400 કિંમતની 121 જેટલી બોટલો મળી આવી. આખા ગુજરાતમાં જે દરોડા પાડવામાં આવ્યા હતા એકી સાથે એમાં આ પકડાઈ આવી હતી. તો આ બાબત છે એ અત્યંત ગંભીર બાબત છે, અને ભાવનગર પોલીસે 397 બોટલ પકડી જેની કિંમત 64,000 હતી. 17 રૂપિયાની બોટલના ભાવ એ પ્રમાણે ગણીએ તો 162 રૂપિયા 2018માં જે આ દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે
એ આપણે ગણી શકીએ છીએ. અને જે આ જે ખરેખર જે 70 રૂપિયાની બોટલ એ મોટા જામનગરમાં પણ આ રીતે 96 એરફોર્સ 2ના દરવાજા પાસે દીપ પાનના ગલ્લામાંથી 76 કેફી પીણાનો જથ્થો પકડાયો હતો. દરોડો જ્યારે પાડવામાં આવ્યો હતો ત્યારે, એટલે કે ગલ્લાઓ ઉપરથી પણ આ મોટા પ્રમાણમાં કફ સિરપ વેચાઈ રહી છે એ અત્યંત ગંભીર છે. બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ પાસેથી સિરપ મળી હતી. મહિલા સભ્ય ભારતીય જનતા પાર્ટીના મહિલા સભ્ય છે, એના પતિ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. કે તો અમરેલીમાં જે બાબરાના ભાજપના વોર્ડ નંબર 1ના મહિલા સભ્યના પતિ મૂળશંકરના ઘરેથી દુકાનેથી આ પ્રકારની સિરપ મળી આવી હતી. એટલે કે આ જે સિરપમાં રાજકીય કળી પણ અહીંયા ભાવનગરમાંથી મળી આવે છે, તો અમરેલીમાંથી મળી આવે છે. તો આ બાબત છે એ એટલા માટે આપણા માટે ગંભીર બની જાય છે કે લોકોએ ખરેખર હવે ચિંતા કરવાનો વિષય બની ગયો છે. અને એના કારણે આ બધી બાબતો આપણી સામે લાવવી અત્યંત જરૂરી છે. ગાંધીનગર કે જ્યાંથી ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જ્યાં બેસે છે, હેમંત કોશિયા કમિશનર જે છે ડ્રગ્સના, એ ત્યાં બેસે છે. ત્યાં ગાંધીનગરના અડાલજમાં પોર ગામેથી પાનના પાર્લર ઉપરથી 90 બોટલો આ રીતે ઝડપાઈ હતા. એટલે કે જે પાન લેવા આવે એ એક બોટલ પણ લઈ જાય છે. તો એનો આવો પણ એક લિંક ત્યાંથી મળી આવે છે. ગઢડામાં રાજ આઈસ્ક્રીમ, એટલે કે જે લોકો આઈસ્ક્રીમ ખાવા જાય છે એમાંથી પણ આ પ્રકારની સિરપ વેચાતી હોવાનો એક પુરાવો પણ મળે છે. અને 80 બોટલો પણ ત્યાંથી મળી આવી હતી. તો આ આપણે જોઈ શકીએ છીએ કે માત્ર મેડિકલ સ્ટોરમાં જ નહીં, અનેક જગ્યાએ મળે છે. એ જ રીતે 42,358 બોટલ 3 લાખની કિંમતનો કફ સિરપનો જંગી જથ્થો અમદાવાદમાં 2018માં પકડાયો હતો. અને એના પછી જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે 4 કરોડ રૂપિયાની કફ સિરપ પકડાઈ હતી. 4 કરોડ રૂપિયાની. તો આ છે અમદાવાદમાં કોડિન નામની કફ સિરપનો વેચતી 2018માં 27 દવાની દુકાનો પકડાઈ હતી, માત્ર અમદાવાદમાં 2018માં. આ જે આખી ઝુંબેશ ચાલી પછી જે રીતે જસુભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે ત્યાર પછી દવાની દુકાનોમાંથી એનું વેચાણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. અને પાનના ગલ્લા, ડેરી, શાકભાજીની લારીઓ, ત્યાં આનું વેચાણ વધી ગયું છે. કારણ કે જે પીનારાઓ છે તો માંગી રહ્યા છે, પીનારાઓને મેડિકલ સ્ટોરમાંથી તો મળતી નથી પ્રિસ્ક્રિપ્શન વગર. તો આ અત્યંત આપણા માટે ગંભીર બાબત બની ગઈ હતી. અને એટલા માટે આપણે આ મુદ્દાઓ ચર્ચવા પડ્યા હતા. અને આ જે બાબત છે એ અત્યંત ગંભીર આપણા માટે આપણે કહી શકીએ છીએ. અને એટલા માટે આપણે જસુભાઈની જે સાથે આપણે ફરીથી જસુભાઈને જોડી દઈ. આની અસર થઈ શકે છે કે એક નપુસ આની અસર સૌથી ખરાબ અસર એ થઈ રહી છે. તો અને તમને જ્યારે પણ એવું લાગે કે લોકોને જાગૃત કરવા જેવું છે તો ચોક્કસ તમે કહેજો. શ્યોર. થેન્ક યુ. તો આ હતા જસુભાઈ પટેલ કે જે મેડિકલ ડ્રગ્સ જે છે ફાર્મસી એસોસિએશનના પ્રમુખ છે. અને પોતે પણ કેમ્પેઇન ચલાવે છે કે આવો છમોછું ડ્રગ્સ ન વેચાય. જે ખરેખર લેવા જેવું છે, જે દર્દીઓને લેવાની જરૂર છે એ જ આ કોડિન કફ સિરપ એ માટેના એ જાગૃતિના કાર્યક્રમો કરે છે. ઘણા બધા ઇન્ફોર્મેશન પણ આપે છે લોકો સુધી, પોલીસથી લઈને ઘણા બધાને. અને પોતાના એસોસિએશનને સ્પષ્ટ સૂચના આપી છે કે જો તમે આ પ્રકારની કફ સિરપ વેચતા પકડાયા તો તમને એસોસિએશનમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે, દૂર કરવામાં આવશે. તો આ બધી વિગતો હતી. અને ખાસ કરીને આ એટલા માટે જરૂરી છે કે આપણે એક ખતરનાક સમાજનું નિર્માણ કરી રહ્યા છે. ડ્રગ્સના રસ્તે યુવાનો જઈ રહ્યા છે. એનું પહેલું પગથિયું આ કફ સિરપ છે. અને કફ સિરપ આસાનીથી મળી જાય છે. શાકભાજીની લારી, પાનના ગલ્લા અને અલગ અલગ જગ્યાએથી આ મળી રહે છે. તો આ એક ગંભીર બાબત છે અને એટલા માટે આ ચોંકાવનારી બાબત છે.